અંજારમાં યુવાનનું અપહરણ કરી 1.25 કરોડની ખંડણી માંગવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. તે યુવાનનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો. અંજારના મેઘપર બોરીચીમાં આવેલી મંગલમ રેસિડેન્સીમાં રહેતા 19 વર્ષીય યશ સંજીવકુમાર તોમર સવારે કોલેજ જવા માટે નીકળ્યો હતો, પરંતુ સાંજ સુધી પરત ફર્યો ન હતો. ત્યારબાદ તેની માતાને અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતે યશનું અપહરણ કર્યું હોવાનું જણાવી છોડાવવા માટે 1.25 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. ત્યારબાદ યશની માતા મોડી રાત્રે 11 વાગે અંજાર પોલીસ સ્ટેશને દોડી ગઈ હતી. પોલીસે અજ્ઞાત શખ્સ સામે ગુનો નોંધી મોડી રાત્રે અપહરણ અને ખંડણીનો બનાવ ધ્યાને આવતા અંજાર પીઆઈ SD સિસોદિયા તુરંત હરકતમાં આવ્યા હતા અને LCB SOG સહિતની ટીમ બનાવી તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. જ્યાં CCTV ચેક કરતા લાપતા યશ છેલ્લે આદિપુર સંતોષી માતાના મંદિર નજીક સ્પોટ થયો હતો. મળતી માહિતી અનુસાર જે નંબર પરથી ફોન આવ્યો હતો તે ગાંધીધામના જ એક છૂટક ફળફળાદી વેચતા શખ્સનો હોવાનું બહાર આવ્યું હતું, જેની વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. અંજારથી દેવશી ભોયા, G9 લાઈવ ન્યૂઝ, કચ્છ. તારીખ 6/11/2023 રોજ મેઘપર બોરીચીના મંગલમ સોસાયટીમાં રહેતા યશ તોમરની અપહરણ અને ખંડણી માટેની એક ફરિયાદ દાખલ કરવામાં હતી અંજાર પોલીસ ખાતે, જેની પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી તપાસ ચાલુ હતી. તપાસ દરમિયાન પોલીસને એક જે સ્નેપચેટમાં વિડીયો બન્યો હતો એની જગ્યા મળતા પોલીસે એ જગ્યા આધારે તપાસ કરતા આ જગ્યાએ પોલીસને થોડી વાસ આવતા અને તેમજ જે અપહરણ થયેલા હતા એના શૂઝ મળી આવતા પોલીસે આ જગ્યાએ સઘન તપાસ કરી. સઘન તપાસ દરમિયાન પોલીસને ક્યાંક કોઈ લાશ દાટેલી હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા આજે એ લાશનું મામલતદાર સાહેબની હાજરીમાં એમનું ખોદકામ કરતાં આજે લાશ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે આ ગુનાની. અને લાશ ઉપરના કપડાં તેમજ એના શૂઝ અને ઘડિયાળ જોતાં જે અપહરણ થયેલ છે યશ એની જ લાશ હોવાનું હાલ જાણી આવે છે. બનાવ પાછળના કોઈ કારણો અથવા તો કોઈ પુરાવા કોઈ બાકી એ પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી અલગ અલગ ટીમો બને હાલ તપાસ ચાલુમાં છે. કયા કારણથી આ સમગ્ર બનાવ બન્યો છે એની હાલ હજુમાં તપાસ ચાલુમાં છે. આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હોય વિગત આવી ના, એવી કોઈ હજુ વિગત નથી, પણ પોલીસ દ્વારા અલગ અલગ એંગલથી અને અલગ અલગ માણસોની પૂછપરછ ચાલુમાં છે. થેન્ક યુ.